નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. ઓકે, એટલે તમે પછી એન્જિનિયર થયા? પછી હું અડધો એન્જિનિયર થયો. એની સાથે સાથે આ માઇક વાળું ચાલુ રહ્યું. 8-9 વર્ષની ઉંમરે પહેલા 150-150 પ્રેક્ટિસ ના પ્રોગ્રામો મેં જ્ઞાતિની વાડીમાં જ કર્યા. પ્રેક્ટિસ ના, કારણ કે રોજ એક પ્રસંગ હોય, રોજ માઇક આવે છે, ક્યારેક ઓર્કેસ્ટ્રા હોય, ક્યારેક ભજન સંધ્યા હોય, ક્યારેક બેસણામાં સંતવાણી હોય, પણ માઇક તો હોય. બેસણામાં કેવી રીતના જોક? હું શાયરી કરતો. જોક નો કન્સેપ્ટ એ વખતે હતો નહીં, એટલે ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કરમાં જે શાયરીઓ આવતી એ યાદ રાખવાની, બાથરૂમમાં ગોખવાની અને પછી એને સ્ટેજ ઉપર બોલવાની. એ ઘટના ચાલુ કરી. પછી થયું એવું કે ચોથા ધોરણમાં ભણતો હતો હું, 9, 9.5, 10 વર્ષની ઉંમરે. ત્યારે મારી સ્કૂલ જે હતી ને, સ્કૂલમાં એક નિયમ હતો કે દર શનિવારે સ્કૂલમાં 200 છોકરા છે તો 200 છોકરા ઉપર આવીને એક જોક કહેવાનો. શાયરી કહી દઈએ, આપણી પાસે 25 મિનિટનો માલ રેડી. હા, જોક ક્યાંથી લાવો? તો પપ્પા પણ રમૂજી માણસ, એટલે મને દર શનિવારે સવારે 7 વાગ્યાની સ્કૂલ હોય તો મને 6:30 ઉઠાડે અને એમણે એક જોક ક્યાંકથી શોધ્યો હોય ને મને ગો ખાવડાવે. એટલે હજી હું આટલો મોટો સફળ હાસ્ય કલાકાર બની ગયો તો બાપુજી મને એમ કે ચોથા ધોરણમાં જોક બોલતા મેં શીખવાડ્યું તને. એ ગર્વલ્યા છે, કોઈ ના પૂછે તોય કહી દેશે. હા, એટલે જેમ આપણે હમણાં વાત થઈ કે કેવું ના હોય તો એ બી મ્યુટ નથી થતા. બરાબર, પોડકાસ્ટ જેવું જ છે, અદ્ભુત. તો પછી આ સ્ટેન્ડ અપ કોમિક થવાનો વિચાર આવ્યો કે પછી જેમ શાયરી ફરીથી પેલું શાબુદ્દીન રાઠોડ જેવું કે શાયરી ના ચાલી સ્ટેન્ડ અપ કોમેડી કરી તો ચાલી ગયું, એવું થયું? એટલે સ્કૂલના જોક બોલવાની ઘટનાથી ખબર પડી કે શાયરીમાં પત્યા પછી છેલ્લે 19 મિનિટે એક જ તાળી મળે છે. જોકમાં તો વચ્ચે જ્યાં મજા પડી ત્યાં હસવું આવ્યું, તાળી આવ્યું ને રિસ્પોન્સ વધારે. શાયરીમાં શું છે કે સામેવાળાને બી સમજાવવું જોઈએ. આમાં કદાચ એવું થાય, સમજાતી નથી, વિથ ડ્યુ રિસ્પેક્ટ, આમાં એવું બી થાય કે તમારે બધા હસે એટલે આપણે બી હસવું. બિલકુલ, એવું બી કદાચ, પણ એના માટે પહેલા 5 હસવા જોઈએ. તો બાકીના 95 મહેનત તો કરવી 100%. શાયરીમાં કેવું છે, સમજાય ના સમજાય તાળી તો પાડે. યસ. પછી મેં જોક શરૂ કર્યા. એ ઘટના ઘણી લાંબી ચાલી. સ્કૂલમાં જોક પરફોર્મ કરતો. પછી નરેશભાઈ બોરા કરીને હાસ્ય કલાકાર છે, એમના સંપર્કમાં આવ્યો. એટલે એમણે કહ્યું હું જ્યાં મારો પ્રોગ્રામ હોય ત્યાં તને લઈ જઈશ. એટલે એમના ચેલા તરીકે અમે જતા. શરૂઆતમાં 15 મિનિટ હું બનાવું માહોલ ને પછી એમને માઇક આપીને રજૂ કરું. એવા 150-200 પ્રોગ્રામ કર્યા. એટલે 400-450. હા, સેવા. એટલે એમાં નરેશભાઈ ખુશ થઈને મને કોઈ દિવસ 50 રૂપિયા આપે તો એ 50 પેપ્સી કોલાનો મેળ થઈ ગયો. એટલે હજી ત્યાં સુધી પેપ્સી કોલા પર હતા. અચ્છા, તો કોલેજમાં તમે જે એન્જિનિયરિંગ ભણ્યા અને યુનિવર્સિટી ટોપ કર્યું, રાઈટ, એ દરમિયાન તો મારું સફળ કરિયર શરૂ થઈ ગયું. મેં 12-13 વર્ષની ઉંમરે મારા ટિકિટ શો શરૂ થઈ ગયા હતા. ઓકે. 13 વર્ષની ઉંમરે એક નેશનલ ટેલિવિઝન ઉપર 16 વર્ષથી નાના હાસ્ય કલાકારોનો એક શો આવ્યો, છોટે મિયા નામનો. અચ્છા. જેમાં કપિલ શર્મા એન્કર હતા. ખૂબ જાણીતા કલાકારો બધા એમાં હતા. એમાં 1,76,000 વ્યક્તિઓ ઓડિશન આવ્યા હતા. એમાં હું ટોપ 13 માં આવ્યો. એમાં બી ટોપર રહ્યા આપણે, પણ આ વખતે યુનિવર્સિટી સારી હતી. તો એમાં 13 માં આવ્યો, નકર પહેલા આવી જાય. એમાં હું ટોપ 13 માં આવ્યો. નેશનલ ટેલિવિઝન પર ગયા એટલે ત્યારે કમર્શિયલી કામ શરૂ કર્યું હતું, પણ પેમેન્ટ કેવું કે તમે આપો એ. ત્યાં ગયા પછી આપણા પોટેન્શિયલ ની પણ ખબર પડી. ત્યાં ગયા પછી જાતે જોક લખતા થયા. અત્યાર સુધી જોક ક્યાંકથી શોધીને બોલતા હતા. 13-14 વર્ષની ઉંમરે પછી એ કળા ત્યાં શીખ્યા અમે કે ભાઈ આપણે જાતે જોક બનાવી શકીએ મૌલિક. ત્યાંથી પછી પ્રોફેશનલ કરિયર શરૂ થયું, પેમેન્ટ નક્કી કરીને કરવા વાળા પ્રોગ્રામ. તો આજે કપિલ શર્માની તમે વાત કરી, તો સંબંધ શું તમારો એના સિવાય કોઈ ખરો? એટલે જયારે મળ્યા હતા ત્યારે અમારો સંબંધ એવો હતો કે એ કાર્યક્રમના હોસ્ટ, એમનો પણ આ કમર્શિયલ પહેલો ટિકિટ શો હતો. એની પહેલા લાફ્ટર ચેલેન્જ કોમ્પિટિશનમાં પાર્ટિસિપન્ટ હતા. એમાં પહેલા આવ્યા હતા. પણ એમ એઝ અ કમર્શિયલ આર્ટિસ્ટ, પેમેન્ટ સાથેના આર્ટિસ્ટનો એ પણ એમનો પહેલો શો અને મારો પણ પહેલો શો. એટલે એવું કહેવાય કે અમે પ્રોફેશનલ ટેલિવિઝન કરિયર અમે બંને સાથે એક જ પ્રોગ્રામથી શરૂ કર્યું. બરાબર છે. એ ત્યારે 28-30 વર્ષના હતા અને હું ત્યારે 13 વર્ષનો બાબલો હતો કે જે ભણે છે 8મા ધોરણમાં. પણ કપિલ શર્મા તમને ખબર છે, તઈ ખબર હોય, આજે પણ તમને ભૂલ્યા નથી. અચ્છા, હું ઉદાહરણ આપું. હું સમજો. હમણાં એમનો એક શો આવી ગયો નેટફ્લિક્સ પર, વિકી કૌશલ આવેલા. હા, બિલકુલ. એ એપિસોડ સાથે તમારો કઈક સંબંધ? બહુ મોટો સંબંધ છે. તો એ કહો. એ દિવસે મારા ફોન જયારે નેટફ્લિક્સ ઉપર એક પ્રોગ્રામ આવ્યો કપિલ શર્મા સાહેબનો, ને એ દિવસે મારા ફોનની ઘંટી સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ હતી. બપોરે 1 વાગે આપણે મળ્યા હતા, મુલાકાત આપણી થઈ હતી. ત્યાં સુધી જે મારા ફોન વાગ્યા છે. મળવાનું કારણ હું વચમાં કહું તો આ જે પેપર છે ને, એમને ટોપ લાવવાની આદત છે, એટલે આપણે
પેપર ઓલરેડી ફોડી જ ફોડી ચૂક્યા હતા. એટલે એ ચિંતા ના કરતા. બિલકુલ. જી. એવું હતું કે એ દિવસે એમના પ્રોગ્રામની અંદર એક 35-40 સેકન્ડનું 50 સેકન્ડનું કોન્ટેન્ટ એ પરફોર્મ કરી રહ્યા છે, જે મારી એક ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી ગુજરાતી રીલ છે. તો હવે એ કઈ જ જેનું કમ્પ્લીટ હિન્દી આપણે કહેતા હોય છે ને કે કમલેશ, એટલે મારા એક મિત્ર છે કમલેશ, નામ એમનું કમલેશ, એટલે બહુ નેગેટિવ નામ છે એમનું, એમણે બદલીને કેડી કરી નાખ્યું. કેમ નેગેટિવ? મને કે કમ એટલે બી ઓછું, લેસ એટલે કોણે પાડ્યું નામ? મને કે મારા બાપાએ પાડ્યું. કે એમનું નામ શું હતું? કે નીલ. એન્ડ ધ જોક ગોઝ ઓન એન્ડ ઓન વિથ ડિફરન્ટ નેમ્સ. આ આખી બીટ છે એ પ્રોગ્રામમાં રજૂ થઈ છે. એટલે હવે એ પ્રોગ્રામમાં જે રાઇટરની ટીમ છે, કપિલ શર્મા ઓબ્વિયસલી આ જાતે નથી લખી રહ્યા. ઓફકોર્સ રાઇટર્સની એક ટીમ છે જેમાંથી ક્યાંકના કોકના સબકોન્શિયસ માઇન્ડમાં બેઠું હશે, અથવા તો ये बढ़िया है गुजराती में है इसका हिंदी करते हैं. એટલે આ જે ઘટના છે એ કોક રાઇટર દ્વારા થઈ છે. મુંબઈ એવી જગ્યા છે જ્યાં ગુજરાતીઓ ઢગલો મળી રહે. હા, બિલકુલ બિલકુલ મળી રહે.